અને કરોડો ઠગનાર ભૂપેન્દ્રસિંહ પર હવે ગાળીઓ કસાશે। ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સામે પહેલી ફરિયાદ નોંધાઈ। પ્રાંતિજના રોકાણકારે પોલીસ ફરિયાદ નોંધાવી। ફરિયાદી સુરેશ વણકરે 5 લાખનું આમાં રોકાણ કર્યું છે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ ફરિયાદીનું નિવેદન લીધું। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ પૂછપરછ પર કરી। અન્ય એક વ્યક્તિ પણ સીઆઈડી ક્રાઇમની સામે આવ્યો હોવાની હાલ ચર્ચા થઈ રહી છે। બીજેર ગ્રુપ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી સહિત ગુજરાતના અલગ અલગ જગ્યાએ પોન્જી સ્કીમ ચલાવવામાં આવી હતી। ત્યારબાદ સીઆઈડી ક્રાઇમની તપાસ હાથ ધરવામાં આવી। ત્યારબાદ અનેક ખુલાસાઓ દિવસે દિવસે બહાર આવ્યા હતા। ભૂપેન્દ્ર ઝાલા છે તે પણ ફરાર થઈ ચૂક્યો છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા એજન્ટોની પૂછપરછ કરવામાં આવી ત્યારે અચાનક જ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પલ્લાચરના વતની સુરેશભાઈ વણકર સવારે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા। ત્યારબાદ સીઆઈડીને જાણ થતાં સીઆઈડી ક્રાઇમ પોતાનું નિવેદન લેવા માટે અહીંયા પ્રાંતિજ પોલીસ સ્ટેશન પહોંચી છે। આ ગાડીઓના દ્રશ્યો છે બતાવવા માંગુ છું। પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સીઆઈડી ક્રાઇમ છે તે આવી પહોંચી છે। ત્યાં આવ્યા પ્રાંતિજ પોલીસ આવ્યા બાદ તે લોકોએ અલગ અલગ નિવેદન લેવાના શરૂઆત કરી દીધી છે। સુરેશભાઈ વણકર સહિત અન્ય એક શખ્સ તે પણ સામે આવ્યો છે, તેનું પણ હાલ નિવેદન લેવામાં આવી રહ્યું છે। સુરેશભાઈ વણકર છે જે ફરિયાદ નોંધાવવા સામે આવ્યા હતા તેમનું પણ નિવેદન છે સીઆઈડી ક્રાઇમ દ્વારા લેવામાં આવશે। પરંતુ અત્યારે સીઆઈડી ક્રાઇમ જે નિવેદન લઈ રહી છે ત્યારબાદ નિવેદન બાદ જે ફરિયાદ છે તે આગળ વધશે અને આગળની કાર્યવાહી સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવશે। પરંતુ હાલ તો ભૂપેન્દ્ર ઝાલા સહિત તેના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ અલગ અલગ દિશામાં ટીમો બનાવીને તપાસ હાથ ધરી રહી છે। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા।